નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શેરબજારમાં રોકાણના નામે ઠગાઈ દિલ્હી અને વડોદરાથી 2 આરોપીઓની ધરપકડ। આરોપીના લેપટોપમાં 700 શંકાસ્પદ બેંક એકાઉન્ટ ટ્રાન્ઝેક્શનની વિગતો મળી। ટોળકી સામે દેશભરમાં 89 ફરિયાદો, અબજોના ફ્રોડની આશંકા। શેર માર્કેટમાં રોકાણ કરવાના બહાને ઠગાઈ કરતી ટોળકીના 2 આરોપીને દિલ્હી તથા વડોદરામાંથી વડોદરા સાયબર ક્રાઇમ પોલીસે ધરપકડ કરી છે। આ મામલે વધુ તપાસ શરૂ કરી છે। દિલ્હીથી પકડાયેલા આરોપીના લેપટોપમાંથી 700 જેટલા શંકાસ્પદ બેંક એકાઉન્ટ ટ્રાન્ઝેક્શન અંગેની વિગતો મળી છે। આ ટોળકી સામે દેશભરમાં 89 ઓનલાઈન ફરિયાદો થઈ છે। પોલીસ તપાસમાં આ ટોળકી સામે કરોડો નહીં પણ અબજો રૂપિયાનો સાયબર ફ્રોડ સામે આવી શકે છે। આ કેસમાં અગાઉ 4 આરોપી દિલ્હીથી પકડાયા હતા। વડોદરા શહેરમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા યુવાને વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે સાયબર માફિયાઓએ તેઓને એક વોટ્સએપ ગ્રુપમાં એડ કર્યા હતા, જેમાં શેર માર્કેટમાં રોકાણ અંગેની ટિપ્સ આપવામાં આવતી હતી। ત્યારબાદ તેઓને બનાવટી એપ્લિકેશન પર રજીસ્ટ્રેશન કરાવ્યું। શરૂઆતમાં તેઓને ટ્રેડિંગ મારફતે બનાવટી એપ્લિકેશનમાં નફો બતાવ્યો, જેથી યુવાન વિશ્વાસમાં આવી ગયો હતો અને તેઓ પાસેથી વધુ રોકાણ કરાવ્યું અને તેઓને એપ્લિકેશનમાં આઈપીઓ એલોટમેન્ટ થઈ ગયો હોય તેમ દર્શાવવામાં આવ્યું। આમ અલગ અલગ કંપનીના શેર ખરીદવા તેમજ આઈપીઓ ખરીદવાના બહાને કુલ 15,70,001 રૂપિયાના યુવાન પાસે અલગ અલગ બેંક એકાઉન્ટમાંથી ભરાવડાવ્યા હતા, જે પૈકી 2 લાખ રૂપિયા યુવાનના બેંક ખાતામાં પરત જમા કરાવી વિશ્વાસમાં લીધો અને બાકીના નાણાં પરત કર્યા ન હતા અને 13,70,001 રૂપિયાની નાણાકીય છેતરપિંડી થઈ છે તેવું જણાતા યુવાને વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। આરોપીઓની તપાસ કરવા માટે વડોદરા સાયબર ક્રાઇમ દ્વારા ટેકનિકલ તથા હ્યુમન સોર્સિસની મદદથી તપાસ કરતા અને માહિતી મેળવતા એક આરોપીની વિગત દિલ્હી અને બીજી આરોપીની વિગત વડોદરા ખાતેથી મળી આવતી હતી, જેથી વડોદરા સાયબર ક્રાઇમ પોલીસે દિલ્હી અને વડોદરા ખાતેથી આરોપીઓની ધરપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે। આરોપીની વિગતમાં અભિષેક સુભાષચંદ્ર ગર્ગ, રહેઠાણ પ્રીતમપુરા, દિલ્હી। આરોપી પોતાના સહ આરોપી સાથે મળીને ફ્રોડની રકમ જે ખાતામાં જમા થતી તે બેંક ખાતું ફ્રીઝ થતા જે તે ફરિયાદીને લોભ લાલચ આપી સમાધાન કરી ચાલુ તપાસમાં નુકસાન પહોંચાડવાનું કામ કરતો તથા તપાસ કરનાર એજન્સી વિરુદ્ધ ખોટી અરજી કરવાનું કામ કરતો।